અમદાવાદના ઘાટલોડિયાની એક સોસાયટી 35 વર્ષે ગેરકાયદે જાહેર થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે। બિલ્ડરના પાપે રહીશોને માથે આભ ફાટ્યું। છેલ્લા 35 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કોઓપરેટિવ સોસાયટીની પ્રશાસન તરફથી ગેરકાયદે જાહેર કરવામાં આવી, જેથી સોસાયટીમાં રહેતા 25 પરિવારને હવે માથેથી છત જતી રહે તેવી સ્થિતિ છે। વર્ષ 1986માં અંજના બિલ્ડર તરફથી ઓએનજીસીના કર્મચારીઓને વેચવામાં આવેલા આ મકાનોની કાયદેસરતા પર 35 વર્ષ બાદ સવાલ ઉઠ્યો છે, જેથી અહીં રહેતા લોકોએ સરકાર સમક્ષ વૈકલ્પિક આવાસની માંગ કરી। આ પરિવારો પાસે તમામ દસ્તાવેજ અને બેંક લોનના કાગળો છે, છતાં તેમને ઘર છોડવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ। સમગ્ર વિવાદનું મૂળ એવું છે કે બિલ્ડર કાંતિભાઈ તરફથી મૂળ ફાળવેલા પ્લોટના બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરી વેચી દેવામાં આવ્યું। વર્ષ 2006માં સોસાયટીના રહેવાસીઓને ખબર પડી કે ગેરકાયદે બાંધકામ થયું છે। આખી ઘટના છે શું? બિલ્ડર તરફથી અન્ય જમીનનો કબજો મેળવવામાં આવ્યો હતો અને તેની બદલે અહીંયા આગળ સોસાયટી ઊભી કરી દેવાઈ। આખી લડાઈ શું છે? બિલ્ડરે બીજાની જમીન ઉપર એને બાંધી દીધેલી છે। એ વખતે મ્યુનિસિપલ કમિશનરે કેવી રીતે પાસિંગ કર્યું અમે એ જાણવા માગીએ છીએ કે મ્યુનિસિપલ કમિશનરે એ વખતે અધિકારીઓએ કેવી રીતે પાસિંગ કર્યું, અમને એલોટ કર્યા પ્લોટો, પછી સોસાયટી આખી બંધ થઈ ગઈ। ઓએનજીસીના મેમ્બરોએ સેન્ટ્રલ ગવર્મેન્ટના મેમ્બર કહેવાય, એ લોકોએ લોન લઈને 20 વર્ષની લોન લીધેલી છે। એ લોન બી ભરપાઈ થઈ ગઈ, વ્યાજ બી ભરપાઈ થઈ ગયું, તો એ મ્યુનિસિપાલિટીમાંથી આ લોકો તોડવા માટે આવેલા છે કાલે, અને અમને જબરજસ્તી કરીને અંદર ઘૂસી ગયેલા અને વીજ કનેક્શન અને ગટરનું કનેક્શન કાપવાનું કહેલું, પણ અમે 400-500 જણાનું ટુકડું ભેગું કરીને એ લોકોને પાછા કાઢ્યા છે। હવે ગમે ત્યારે આવી શકે છે એવું અમને ભય છે, અને 2-3 જણા તો એટેકના દર્દી છે। હા, એમાં 2 જણા તો અંદર પથારીવશ જ છે અને 10-15 તો વિધવા છે। અહીંયા આ સોસાયટી છે, કેટલા મકાનો અહીંયા આગળ આવેલા છે, અને એવું પણ જાણવા મળ્યું કે 2006માં તમને ખબર પડી હતી, તમે લોકો રહેવા ક્યારે આવેલા હતા? અમે 1990થી 95 સુધી અમે રહેવા આવેલા બધા, અને 2006માં જ્યારે છાપામાં આવ્યું કે ભાઈ આ સોસાયટી ગેરકાયદેસર છે, ત્યારે અમને ખબર પડી કે ભાઈ આ સોસાયટીમાં કંઈક બિલ્ડરે કંઈક ઊંધું મારેલું છે। એટલે બિલ્ડરે એની હાથે કરીને કર્યું હોય કે મ્યુનિસિપાલિટી અધિકારીઓને પૈસા ખવડાવીને કર્યું હોય, ગમે તે જે બી હોય, પણ અમને આના માટે ન્યાય મળવો જોઈએ। અમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અમારા મકાન જુઓ, 2 કરોડના મકાન છે અમારા। હવે અમને મ્યુનિસિપાલિટીવાળા એમ કહે છે કે તમે આવાસ યોજનામાં 1 BHK વાળા ફ્લેટ ત્યાં કેશવનગર છેક ચાંદખેડા લેવા જાઓ, તો અમે કેવી રીતે લેવા જઈએ? અમારું મકાન તમે જુઓ સાહેબ, બધા 2 કરોડના મકાનો છે, 4 બેડરૂમવાળા મકાનો છે। આ બાબતમાં અમે મુખ્યમંત્રીશ્રીને CMને બી કરેલું કે ભાઈ અમને અહીંયા ધારણા આપેલી કે ભાઈ તમારું કશું થશે નહીં, તૂટશે નહીં, તમે શાંતિથી રહો અહીંયા। અને એકતા ફેસ્ટિવલ કરીને હાઉસિંગના ફ્લેટો છે 132 ફૂટના રોડ ઉપર, એ આપવા માટે અમને કીધેલું CM સાહેબે, પણ પછી આ મ્યુનિસિપાલિટીવાળા આવીને અમને આ પ્રમાણેની નોટિસ આપી ગયા છે। તો હવે અમારા બધા સોસાયટીમાં બધાના મગજ મેન્ટલી બધા અપસેટ થઈ ગયેલા છે, ડિસ્ટર્બ થઈ ગયેલા છે। અન્ય પણ નાગરિકો અહીંયા આગળ છે સાહેબ, અહીંયા આગળ રહેતા જે લોકો છે, ખાસ તો કોર્પોરેશનનું તંત્ર ગઈકાલ આવેલું હતું, લડત સોસાયટીના લોકો દ્વારા કયા પ્રકારે કરવામાં આવી? અલગ અલગ કોર્ટમાં મેટરો પણ ગયેલી હતી। તો કોર્ટમાં हमारा कॉन्ट्रैक्टर ही जाता रहा, हमें सुप्रीम में गया था सब दिल्ली। ये लोगों का ये कॉन्ट्रैक्टर ना मामला था, तुम्हारा मेंबरों का कोई मामला नहीं। बाकी हमारा ये जो लोन લીધા हमें ONGC था, એને જોડે એના जो कॉन्ट्रैक्टर है, कॉन्ट्रैक्टरना भाई हमारे जोड़े काम करता था, એને हमें फंसाया છે कि हाँ भाई तुम्हें यहाँ आई जाओ और लोन पास कराવી दूँ, બધું કરાવી दूँ। हमने આ લોકોનો ધોખો રાખીને और મકાન આપી દીધા છે। બધા કાગળો અમારી પાસે ONGCના કાગળો છે, બધા લોન ભર્યા છે, અમે બધા રિટાયર થઈ ગયા। એને પછી અમે એને કહેતા રહ્યા, અમને વિશ્વાસ આપતા રહ્યા કે ભાઈ હા કામ થઈ જશે। હું બેઠા છું, એને પાસ 500 વીઘે જમીન છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અમે FIR નોંધાવવા ગયા, ત્યાં આગળ ચાવડા સાહેબ છે એ અમારી ફરિયાદ લેતા નથી અત્યારે। પોલીસ તરફથી પણ અહીંયાના સોસાયટીના લોકો છે તેમને સપોર્ટ કરવામાં નથી આવતો। સાહેબ દાદા, કેટલા મકાનો આ સોસાયટીમાં? મકાનો છે સોસાયટીમાં, અને લગભગ 35 વર્ષથી અમે રહીએ છીએ, પણ બિલ્ડર કોઈ હાથમચક મૂકતા નથી ને। ત્યારે ભાઈ કહીએ તો કે હું પતાવી દઈશ, એના વિશ્વાસમાં મેં લીધું। હકીકતમાં અમારી સોસાયટી સામેના પ્લોટમાંથી અમને બધાને કન્ફ્યુઝ કર્યા અને કે હું પતાવીશ,
બાકી અમને કોઈ હજુ સુધી અમારો કોઈ નિકાલ લાવતા નથી અને પોતે હાજર બી થતા નથી. હવે અમે અહીંથી ખાલી કરવાનાથી આત્મવિલોપનની ચીમકી આપેલી છે. અમને જો અંદર આવશે તો અમારા 2-3 જણા એવા છે કે જે એટેકના દર્દી છે, ગમે ત્યારે મરી શકે છે. તો એની જવાબદારી બધી મ્યુનિસિપાલિટીના સિરે રહેશે. પાણી અને લાઇટ અને ગટર લાઇન વગર તો કેવી રીતે રહેવાય? અમારા સોસાયટીમાં 11 વિધવા છે, એક બીજા સિનિયર સિટીઝન છે, ઓએનજીસીના ઓફિસરો છે અને હું અનમેરિડ છું. મારી પાસે કોઈ સ્ટેન્ડ નથી. હું મારા માતા પિતા સાથે રહું છું અને મારા માતા પિતાની સ્થિતિ અત્યારે એવી છે કે મારે ક્યાંય ખસેડવા નથી, એ ગમે ત્યારે ટપકી જાય એવા માણસ. આ તમે લડાઈ કેટલા વર્ષોથી લડી રહ્યા છો? 2 દશક 20 વર્ષ થયા? હા, 20 વર્ષથી અમે લડીએ છીએ, પણ બિલ્ડર એટલા વગવાળા છે કે અમારું કંઈ ઉપજતું નથી. પૈસાવાળા છે. અમે વકીલની ફી ભરી શકીએ એવા સક્ષમ નથી અને મારે તો કોરોનામાં નોકરી પણ જતી રહી છે.